હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે બેટા લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 6 એનું રીડ 1 જે છે એને પૂરું કર્યું હતું. હવે આપણે જઈ રહ્યા છીએ યુનિટ નંબર 6 એનું રીડ 2. તો આજે આખું બેટા તમને આપ્યું છે એ આખું આપણે છે ને CIDની અંદર કે ક્રાઇમ પેટ્રોલની અંદર જેવી સિરિયલોની અંદર જે બતાવવામાં આવે છે, બરાબર, કે DNA મેચ કરવામાં આવે, બરાબર, એ આખી પદ્ધતિ વિશે આની અંદર કહેવામાં તમને આવશે કે DNAની પદ્ધતિનો શું કામ ઉપયોગ થાય છે, શેના માટે ઉપયોગ થાય છે, આ બધી જાણકારી એમાં આવશે. તો જોઈએ આપણે અંદર. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન TV, you must have seen DNA samples being matched. Whether you watch detective serial, એ કે કદાચ જો તમે કોઈ જાસૂસની સિરિયલ જોતા હશો, ડિટેક્ટિવનો મતલબ થાય જાસૂસ, સિરિયલ ઇન TV, જો કે તમે ટીવીમાં કોઈ જાસૂસની સિરિયલ છે કે જોતા હશો, યુ મસ્ટ હેવ સીન DNA samples being matched. યુ મસ્ટ હેવ સીન, તો તમે જરૂર જોયું હશે DNA સેમ્પલ, કે DNAના નમૂના જે છે, સેમ્પલ મતલબ કે નમૂના, બીંગ મેચ, એને શું કરવામાં આવે છે, સરખાવવામાં આવે. મેચ મતલબ કે સરખાવવું. એ કે જોઈએ કે તમે છે ને જાસૂસની સિરિયલ છે કે જો જોઈએ છે, બરાબર છે, તો તમે જરૂર જોયું હશે કે એમાં DNAના જે સેમ્પલ હોય એને મેચ કરવામાં આવે. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? આ DNAનું વિશ્લેષણ શું છે? વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? આ DNAનું વિશ્લેષણ શું છે? And why do we even TV shows find it interesting and effective to use? And why do even TV show, શા માટે છે ને કે ટીવીના જે કાર્યક્રમો છે, find it interesting, એમને પણ રસપ્રદ લાગે છે, and effective, અસરકારક લાગે છે, to use, ઉપયોગ કરવાનું. અને કે શા માટે જે ટીવીના કાર્યક્રમો છે એમને પણ એ કે આ DNA વાળી ટેકનિક છે એનો ઉપયોગ કરવાનું રસપ્રદ અને કે અસરકારક લાગે છે. પછી આગળ કહે છે આપણને, fictional characters like Father Brown, Sherlock Holmes and Byomkesh Bakshi have become legendary for their skills in identifying criminals without any technology. Fictional characters, કાલ્પનિક પાત્રો, ફિક્શનલનો મતલબ થાય કાલ્પનિક, કેરેક્ટર્સનો મતલબ થાય પાત્ર, લાઈક ફાધર બ્રાઉન, જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી, આ બધા કાલ્પનિક પાત્રો છે જાસૂસના. હેવ બીકમ લેજન્ડરી, આ બધા છે ને કે લેજન્ડરી મતલબ કે કેવા થઈ ગયા છે, વિદ્વાન લોકો થઈ ગયા છે. ફોર ધેર સ્કિલ્સ, એટલે કે એમના છે એ આવડત માટે, સ્કિલ મતલબ કે આવડત, ઇન આઈડેન્ટિફાઈંગ એટલે કે ઓળખવામાં, ક્રિમિનલ્સ મતલબ કે આરોપીઓને, વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ ટેકનોલોજી વગર. એ કે પહેલાંના સમયમાં છે ને કે બેટા કેવું હતું કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ, બ્યોમકેશ બક્ષી, આવા બધા જે વિદ્વાનો થઈ ગયા, જે બધા જાસૂસો હતા, એ કોઈ પણ પ્રકારની છે ને ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર આરોપીઓને શોધી કાઢતા. અત્યારે કારણ કે જેટલી ટેકનોલોજી છે એટલી કોઈ ટેકનોલોજી હતી નહીં. બટ ટુડે, પરંતુ આજે, investigators rather use lots of new technologies to identify culprits. But today, પરંતુ આજે, investigators rather use, investigator મતલબ કે જે સંશોધકો છે, rather use, એ લોકો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, lots of new technology, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું, to identify, ઓળખવા માટે, culprits એટલે કે કોને, ગુનેગારોને. પણ કે આજના સમયમાં કેવું થઈ ગયું છે કે જેટલા સંશોધકો છે ને એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે કોઈ પણ આરોપીઓ હોય એને ઓળખવા માટે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ DNA એનાલિસિસ. ધ મોસ્ટ પોપ્યુલર, સૌથી વધારે લોકપ્રિય, એન્ડ એક્યુરેટનો મતલબ થાય સચોટ, ઓફ ધેમ, આ બધી પદ્ધતિઓમાં, ઇઝ DNA એનાલિસિસ. કઈ પદ્ધતિ છે? DNAનું વિશ્લેષણ. એ કે આ બધામાં જો સૌથી લોકપ્રિય હોય અને સૌથી સચોટ કે જો કોઈ પદ્ધતિ હોય ને તો એ છે DNAનું વિશ્લેષણ. આગળ જોઈએ આપણે. DNA is the most basic biological material that every human being has. DNA is the most basic. DNA છે ને કે સૌથી મૂળભૂત બાયોલોજિકલ મટીરિયલ એટલે કે જૈવિક પદાર્થ છે,
બાયોલોજિકલ એટલે કે જૈવિક, મટીરિયલ મતલબ કે પદાર્થ દેટ એવરી હ્યુમન બિંગ હેઝ, કે જે દરેક માણસની પાસે હોય છે. દરેક માણસની પાસે છે ને કે આ ડીએનએ હોય છે. એવું ન હોય કે ગરીબ હોય ને તો ડીએનએ ન હોય, કે એને પૈસાવાળો હોય ને તો ડીએનએનો ઢગલો હોય, એવું કાંઈ હોતું નથી, કારણ કે આ કુદરતી છે, બરાબર. એમાં ગરીબી અમીરી એવું કાંઈ લાગુ પડતું નથી. એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. એવરી સેલ મતલબ કે દરેક કોષ ઇન અ હ્યુમન બિંગ, માણસ જાતિની અંદર, હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ. એમાં ડીએનએના હજારો રેસા હોય છે. સ્ટ્રેન્ડનો મતલબ થાય રેસા. ધીસ ડીએનએ ઇઝ યુનિક. અને આ જે ડીએનએ છે ને તે બહુ વિશિષ્ટ હોય છે. યુનિકનો મતલબ થાય વિશિષ્ટ. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. એવરી પર્સન, દરેક વ્યક્તિ, હેઝ અ યુનિક, એની પાસે વિશિષ્ટ ડીએનએ ફિંગરપ્રિન્ટ. ડીએનએની ફિંગરપ્રિન્ટ હોય છે, મતલબ કે ડીએનએની ઓળખાણ હોય છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. This fingerprint, અને આ જે કે છે ને ફિંગરપ્રિન્ટ છે, કેન બી આઈડેન્ટિફાઈડ, એને છે ને કે ઓળખી શકાય છે. આઈડેન્ટિફાઈડ મતલબ કે ઓળખવું. યુઝિંગ મતલબ કે ઉપયોગ કરીને. એની અવેલેબલ એવિડન્સ, કોઈ પણ હાજર પુરાવો. અવેલેબલનો મતલબ થાય હાજર, એવિડન્સનો મતલબ થાય પુરાવો. લાઈક જેવા કે બ્લડ મતલબ કે લોહી. સલાઈવાનો મતલબ શું થાય? સલાઈવાનો મતલબ જે છે એ બેટા થાય શું? લાળ. સલાઈવા મતલબ કે લાળ. એક્સેટ્રા વગેરે. જે કાંઈ પણ હાજર હોય, કે લોહી હોય, લાળ હોય, એનો ઉપયોગ કરી અને આ જે ડીએનએની ફિંગરપ્રિન્ટ હોય ને એને ઓળખી શકાય. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. ઇવન અ સિંગલ હેર, એક વાળ ખાલી, ઇઝ ઇનફ, પૂરતો છે. ટુ આઈડેન્ટિફાય મતલબ કે ઓળખવા માટે. ઇટ મતલબ કે તેને. ખાલી કે છે ને એક વાળ હોય ને, વાળ, એ પણ કે ફિંગરપ્રિન્ટને ઓળખવા માટે કેવો ગણાય? પૂરતો ગણાય. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. એડવાન્સ ટેકનોલોજી, એ કે છે ને જે આધુનિક ટેકનોલોજી છે, હેલ્પ્સ અસ, એ કે આપણને મદદ કરે છે ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એને શોધવા માટે. એ કે જે એડવાન્સ ટેકનોલોજી છે ને એ આપણને મદદ કરે છે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એને શોધવા માટે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ, એને સ્થળાંતરિત કરવામાં આવે છે. ઓન શીટ્સ એટલે કે શીટ ઉપર. ઇન ફોર્મ એટલે કે સ્વરૂપ. ઓફ બારકોડ પેટર્ન એટલે કે બારકોડની છે એ રચનામાં. એ કે છે ને આ જે પાછું ડીએનએ હોય એને કે છે ને એક શીટ ઉપર, મતલબ કે કાચની તકતી ઉપર સ્થળાંતરિત કરવામાં આવે છે. અને એ પાછા કયા સ્વરૂપમાં? તો કે બારકોડ ડિઝાઇન જે હોય, બરાબર, એના સ્વરૂપમાં. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. પોલીસ આનો ઉપયોગ કરે છે ટુ મેચ એટલે કે સરખાવવા માટે. ટુ ધ સસ્પેક્ટ, કોની સાથે? તો કે શંકાસ્પદ વ્યક્તિ સાથે. અને પોલીસ જે છે એને શંકાસ્પદ વ્યક્તિ સાથે સરખાવવા માટે એનો શું કરે છે? ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ટ. ડીએનએ જે છે ને એ કોઈ દિવસ છે કે ફેક્ટ મતલબ કે બનાવટી હોતું નથી. ફેક્ટનો મતલબ થાય બનાવટી. હેન્સ, તેથી, ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. હેન્સ એટલે કે તેથી, ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક, એ સૌથી છે ને વૈજ્ઞાનિક, એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ, અસરકારક સાધન છે. ઇફેક્ટિવ એટલે અસરકારક, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન, ટુ યુઝ ઉપયોગ કરવા માટે, ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ એટલે કે શંકાસ્પદ વ્યક્તિને ઓળખવામાં. એ કે છે ને એ બહુ જ વૈજ્ઞાનિક અને બહુ જ અસરકારક સાધન છે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે. That's why investigators prefer using this technique. That's why, અને તેથી જ investigators prefer, જે સંશોધકો છે ને એ કે પસંદ કરે છે. પ્રિફર એટલે કે પસંદ કરે છે. યુઝિંગ ધીસ ટેકનિક, આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. અને એટલા માટે જે કે સંશોધકો છે ને એ કે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનું છે એ કે પસંદ કરે છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. અધર ઇફેક્ટિવ મેથડ્સ, બીજી કે જે અસરકારક પદ્ધતિ છે, આર ઓલ્સો યુઝડ, એનો ઉપયોગ થાય છે, ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન
એટલે કે શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે. બીજી પણ એક એવી અસરકારક પદ્ધતિઓ છે કે જેનો ઉપયોગ આ શંકાસ્પદ વ્યક્તિને ઓળખવામાં થાય છે. Photo composites are created using special software if there is a witness. Photo composites મતલબ કે રેખાચિત્રો દોરવાનું આર ક્રિએટેડ એનું સર્જન થાય છે યુઝિંગ ઉપયોગ કરીને સ્પેશિયલ સોફ્ટવેર ખાસ સોફ્ટવેરનો ઇફ ધેર ઇઝ અ વિટનેસ જો ત્યાં કોણ હોય સાક્ષી હોય અને સાક્ષી કોઈ છોકરીનું નામ નથી પણ જેણે ટૂંકમાં કાંઈ પણ ઘટના જોઈ હોય ને એને સાક્ષી કહેવાય. નહીં તો ઘણા કે લ્યો સાક્ષીને બોલાવવાના આપણે એમ સાક્ષી ખાલી અરે છોકરી નહીં હો બેટા. અને ફોટો કમ્પોઝિટ્સ મતલબ કે જેને આપણે સ્કેચ કહીએ રેખાચિત્ર બરાબર. ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ. ફિઝિકલ એવિડન્સ એટલે કે ભૌતિક પુરાવા આર યુઝડ એનો ઉપયોગ થાય છે ટુ આઈડેન્ટિફાય ઓળખવા માટે સસ્પેક્ટ મતલબ કે શંકાસ્પદ વ્યક્તિને. એ કે છે ને શંકાસ્પદ વ્યક્તિ જે છે ને ઓળખવા માટે આ જે ભૌતિક પુરાવા હોય એનો પણ ઉપયોગ થાય છે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાય ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ્સ. બાઇટ માર્ક્સ એટલે કે કરડવાના નિશાન બાઇટ માર્ક્સ એટલે કે કરડવાના નિશાન આર ઓલ્સો યુઝફુલ એ ઉપયોગી છે ઇન આઈડેન્ટિફાઈંગ એટલે કે ઓળખવામાં ધ કલ્પ્રિટ મતલબ કે આરોપીને ગુનેગારને યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ તેના ડેન્ટલ રેકોર્ડનો ઉપયોગ કરીને. એ કે છે ને જે કરડવાના નિશાન હોય બરાબર એ પણ ઉપયોગી છે આરોપી જે હોય એને ઓળખવામાં એના ડેન્ટલ જે રેકોર્ડ હોય દાંતના જે રેકોર્ડ હોય એનો ઉપયોગ કરીને બરાબર. અહીંયા ટૂંકમાં બેટા તમને ડીએનએનું કઈ રીતના વિશ્લેષણનો ઉપયોગ થાય છે શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે એની આખી ચર્ચા હતી. આમાં કોઈ રાજા રાણીની વાર્તાઓ હતી નહીં. અને એની પછી યુનિટ નંબર 6નું જે રીડ 2 છે બરાબર હવે આપણે એની વાત કરવાની છે. અને એ યુનિટ છે યુનિટ નંબર 6 એનું રીડ 3 2 હમણાં આપણે જોયું. હવે જે આ છે ને એ રીડ 3 છે અને રીડ 3ની અંદર છે ને બેટા ડેટિંગ ટેકનોલોજી આવશે આખી બરાબર. ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણ કરવાનું. હવે એમાં શું સમય નિર્ધારણ કરવાનું તો કે તમે બધા જોતા હશો કે CIDમાં કે પછી ક્રાઇમ પેટ્રોલમાં છે ને બોડી કોઈનું મળે બરાબર એટલે એને પહેલાં પોસ્ટમોર્ટમ માટે મોકલે પછી એની મદદથી એ લોકો છે ને એ કેટલા વર્ષનું વ્યક્તિ હશે અંદાજિત એ જાણ થાય અને સાથે સાથે જે છે એ વ્યક્તિને મરી ગયો એને કેટલો સમય થયો છે એની પણ જાણકારી મેળવી શકાય. બસ એને સમય નિર્ધારણ કર્યું કહેવાય બરાબર. તો એ કેવી રીતે થાય છે એના કઈ પદ્ધતિઓ છે બરાબર એ આપણે યુનિટ નંબર 6ના રીડ 3માં શીખવાનું છે. તો હવે આપણે એને પણ જોઈ લઈએ. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ડેટિંગ ઓબ્જેક્ટ મતલબ કે છે સમય નિર્ધારણ કરવાનું. ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓનું એન્ડ આર્ટિફેક્ટ્સ એટલે પણ વસ્તુઓ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા એક રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ એરિયા એટલે કે ક્ષેત્ર ઓફ ઇન્વેસ્ટિગેશન મતલબ કે શેનું શોધખોળ માટેનું. Investigators need to date objects to understand what happened around them and when it happened. Investigators need સંશોધકોને જરૂર પડે છે ટુ ડેટ ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓનું સમય નિર્ધારણ કરવાનું. ડેટ એટલે કે સમય નિર્ધારણ કરવું ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓનું ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવા માટે વોટ હેપન કે શું થયું અરાઉન્ડ ધેમ એમની આસપાસ એન્ડ વેન ઇટ હેપન અને તે ક્યારે થયું. હેપનનો મતલબ થાય થવું અથવા બનવું. એ કે કોઈ પણ સંશોધકને છે ને કે જો વસ્તુનું સમય નિર્ધારણ કરવું હોય તો એને પહેલાં સમજવું પડે કે એની આસપાસ શું થયું છે અને એ ક્યારે થયું. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝ. ઇટ ઓલ્સો હેલ્પ્સ એ સાથે સાથે મદદ કરે છે ટુ અન્ડરસ્ટેન્ડ સમજવા માટે એટ વોટ ટાઈમ કે કયા સમયે ઇન હિસ્ટ્રી એટલે કે ઇતિહાસમાં અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ એટલે કે એક ચોક્કસ પદાર્થ વોઝ યુઝડ એનો ઉપયોગ થયો હતો. એ કે છે ને સાથે સાથે મદદ કરે છે સમજવામાં કે ઇતિહાસની અંદર એટલે કે ભૂતકાળની અંદર એ પદાર્થનો છે ઉપયોગ ક્યારે થયો હતો. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient cultures, or crime investigators, etc. Such investigation આવા પ્રકારની જે શોધખોળ છે આર ટેકન અપ મતલબ કે થાય છે બાય સ્કોલર કોના દ્વારા તો કે નિષ્ણાંતો દ્વારા. સ્ટડિંગ એટલે કે અભ્યાસ કરીને હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન
એટલે કે ઐતિહાસિક સંસ્કૃતિ, હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક, સિવિલાઇઝેશન મતલબ કે સંસ્કૃતિ, રોક્સનો મતલબ થાય ખડક, એન્શન્ટ કલ્ચર પ્રાચીન સંસ્કૃતિઓ, એન્શન્ટ એટલે પ્રાચીન, કલ્ચર એટલે કે સંસ્કૃતિ, ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ અથવા તો છે ગુનાના સંશોધકો, ક્રાઇમ એટલે કે ગુનો, ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે સંશોધકો, એક્સેટ્રા મતલબ કે વગેરે. એ કે છે ને આવા પ્રકારનું એ કે જે સંશોધન છે એ નિષ્ણાંતો દ્વારા થાય છે, અભ્યાસ કરીને. શેનો અભ્યાસ? તો કે ઐતિહાસિક જે સમાજ છે એનો, ખડકોનો, પ્રાચીન સંસ્કૃતિઓનો અને જે ગુનાના સંશોધકો છે એ બધાનો. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. Several techniques are used એટલે કે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ટુ એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપના કરવા, ધ એજીસ મતલબ કે સમય, ઓફ વેરિયસનો મતલબ થાય વિવિધ, એન્શન્ટનો મતલબ થાય પ્રાચીન, નેચરલ નેચરલનો મતલબ થાય કુદરતી, ઓબ્જેક્ટ્સનો મતલબ થાય પદાર્થ, એન્ડ આર્ટિફેક્ટ્સનો મતલબ થાય નિર્જીવ વસ્તુ. એ કે છે ને ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે વિવિધ પ્રકારના કુદરતી વસ્તુ અને જે કૃત્રિમ વસ્તુઓ છે એનું સમય નિર્ધારણ કરવા માટે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. વેરિયસ મેથડ વિવિધ પદ્ધતિઓ આર બેઝડ ઓન આધારિત છે ઓન રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોના ઉત્સર્જન ઉપર. રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોનું ઉત્સર્જન. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. વન મેથડ એક પદ્ધતિ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એ છે કઈ? તો કે રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ એટલે કે સ્વરૂપ છે ઓફ ધ એલિમેન્ટ કાર્બન. શેના? તો કે કાર્બન તત્વના. એલિમેન્ટનો મતલબ થાય તત્વ. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ. ઇટ ઇઝ અનસ્ટેબલ એ છે ને અસ્થિર છે. અનસ્ટેબલનો મતલબ થાય અસ્થિર, એન્ડ વીકલી રેડિયોએક્ટિવ અને બહુ જ છે એ નિર્બળપણે રેડિયોએક્ટિવ એટલે કે એમાંથી કિરણોનું ઉત્સર્જન થાય છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. ધ સ્ટેબલ ફોર્મ એટલે કે જે સ્થિર સ્વરૂપો છે, સ્ટેબલનો મતલબ થાય સ્થિર, ફોર્મ્સનો મતલબ થાય સ્વરૂપ, આર કાર્બન 12 એ છે કાર્બન 12 અને કાર્બન 13. Carbon 14 constantly takes form and then changes in the upper atmosphere. Carbon 14 constantly, જે કાર્બન 14 છે, constantly મતલબ કે સતત, takes form સ્વરૂપ ધારણ કરે છે, and then changes અને પછી કે છે ને એની અંદર બદલાવ આવે છે in the upper atmosphere એટલે કે ઉપરના વાતાવરણમાં. જે કાર્બન 14 છે ને એ કે એ સતત છે સ્વરૂપ ધારણ કરે છે અને પછી છે ઉપરનું જે આપણું વાતાવરણ છે એની અંદર એ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. Plants and animals take in carbon 14 throughout their lifetimes. Plants and animals પ્રાણીઓ અને છોડ ટેક ઇન મતલબ કે અંદર લે છે કાર્બન 14 કાર્બન 14ને થ્રુઆઉટ ધ લાઈફ ટાઈમ એમની આખી જિંદગી દરમિયાન. થ્રુઆઉટ મતલબ કે દરમિયાન. એ કે જે આ છોડ છે અને જે પ્રાણીઓ છે એ કાર્બન 14ને છે ને એ કે એની આખી જિંદગી દરમિયાન શું કરે છે? તો કે પોતાની અંદર લે છે. When they die, they stop exchanging carbon and their carbon 14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. When they die, જ્યારે એ કે તે મરે છે, they stop exchanging એ છે ને એ કે બદલવાનું બંધ કરે છે કાર્બનને એન્ડ ધેર કાર્બન 14 અને એના કાર્બન 14ને then starts અને પછી કે છે ને એ શરૂ કરી દે છે ટુ ડિક્રીઝનો મતલબ થાય ઘટવાનું, એટ અ રેટનો મતલબ થાય દર, ડેટરમાઇન્ડ મતલબ કે જે નક્કી કરેલો છે, બાય ધ લોનો મતલબ થાય કાયદો, ઓફ રેડિયો એક્ટિવ ડીકે એટલે કે કિરણોના ઉત્સર્જનનો નાશ. રેડિયો એક્ટિવ એટલે કે કિરણોનું ઉત્સર્જન, ડીકેનો મતલબ થાય નાશ. એ કે છે ને આખી જિંદગી કે પ્લાન્ટ અને છોડ અને જે પ્રાણી હોય એને કાર્બન 14 પોતાની જિંદગીની અંદર છે આખી જિંદગી કે અંદર લીધો હોય. જ્યારે એ મરે ને એ કે એટલે કાર્બન અને કાર્બન 14 છે એ કે બદલાવાનું બંધ થઈ જાય અને પછી એ કે છે ને કુદરત દ્વારા આ કિરણોના ઉત્સર્જનનો નાશ થવાનો એક દર નક્કી થયેલો છે, બરાબર. એ શરીરમાં જે કાર્બન હોય કે નહીં એ ધીરે ધીરે નાશ પામે અને એનો દર ફિક્સ હોય
કે ભાઈ 1 કલાકમાં આટલું જ કાર્બન છે એ નાશ પામે, તો એ નિર્ધારિત કરેલો જે દર છે એના દ્વારા છે ને ટૂંકમાં એના શરીરમાંથી છે એ પછી શું થવાનું શરૂ થઈ જાય, તો કે કાર્બન જે છે ને એનું વિસર્જન થવાનું શરૂ થઈ જાય, ઘટવાનું શરૂ થઈ જાય. એટલા માટે તો કેમ કે ભાઈ ઓલું બોડી છે, બોડી બરાબર, કોઈ પણ માણસ બી હોય તો એનું બોડી પણ છે એ તમે 2 દિવસ ઘરમાં એમને પડ્યું રહેવા દો તો કેમ વાસ મારવા માંડે? શું કામ? તો કે એના શરીરમાંથી જે આ બધા કાર્બન ને આ બધા તત્વો હોય ને અંદરથી શું થવા માંડે? નીકળવા માંડે, બરાબર. અને પછી શરીર છે એ કોહવાઈ જાય, એમાંથી પછી દુર્ગંધ આવવા માંડે. પણ એ કાર્બન અંદરથી ટૂંકમાં છે ને વિસર્જિત થવાનો જે દર હોય ને એ ફિક્સ હોય, એ નક્કી હોય. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. ધીસ મેથડ, આ જે પદ્ધતિ છે, ઇઝ ડિઝાઇન, એને તૈયાર કરવામાં આવી છે ટુ મેઝર, મેઝર એટલે કે માપવા માટે, ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. આ છે ને કે બચેલું, લેફ્ટ ઓવરનો મતલબ થાય બચેલું, રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોનું ઉત્સર્જન. આ પદ્ધતિની છે ને કે જે બચેલું કિરણોનું ઉત્સર્જન છે કે એને માપવા માટે છે કે શું કરવામાં આવી? તૈયાર કરવામાં આવી. એટલે આ લોકો માની લો કે એને કોઈ બી બોડી મળે ને એટલે એ શું કરે ખબર છે? એને દર તો ખબર જ હોય કે ભાઈ માની લો કે જ્યારે કોઈ વ્યક્તિનું જીવંત શરીર હશે તો એની અંદર છે ને માની લો કે 5000 ગ્રામ ધારો કે એટલે કે 5 કિલો જેટલો કાર્બન ધારો કે અંદર છે, એવું ફિક્સ હોય કે ભાઈ આટલા ઉંમરનો હશે ને તો 5000 કિલો કાર્બન હોય, બરાબર. અને પછી ધારો કે એનો વિસર્જિત થવાનો દર એ ફિક્સ છે કે ભાઈ 1 દિવસ એટલે કે 24 કલાકની અંદર છે ને એમાંથી 1000 ગ્રામ એટલે કે 1 કિલો કાર્બન છે એ વિસર્જિત થાય. હવે માની લો કે બોડી મળે અને એ બોડીની અંદર માની લો કે કેટલો કાર્બન નીકળ્યો, તો કે 3000 નીકળ્યો, તો 24 કલાકમાં કેટલો જાય છે? 1000 જાય, 2000 વયો ગયો. એટલે આ લોકોને ખબર પડી ગઈ કે આ મહિરો એને કેટલા દિવસ થયા? 2 દિવસ થયા, કારણ કે 24 કલાકમાં 1000 કાર્બન જાય. તો આવી રીતે છે ટૂંકમાં એ લોકો નક્કી કરે કે આનું બોડીનું છે ને મૃત્યુ ક્યારે થયેલું છે, બરાબર. હું ડિટેક્ટિવ તો નથી પણ થોડીક ટ્રાય કરું છું તમને સમજાવવાની. By knowing how much carbon-14 is left in a sample, the age of the organism when it died can be known. હમણાં મેં તમને કીધું એ જો ઇંગ્લિશમાં લખાઈને આવ્યું કે બાય નોઈંગ, જાણીને, હાઉ મચ કાર્બન-14 કે કેટલો કાર્બન 14 ઇઝ લેફ્ટ, લેફ્ટ મતલબ કે બચેલો છે, ઇન અ સેમ્પલ, સેમ્પલ એટલે કે નમૂનામાં, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ એટલે કે એ સજીવ ઘટકની છે, ઓર્ગેનિઝમ એટલે કે સજીવ ઘટક, એજ મતલબ કે એની ઉંમર, સમય, વેન ઇટ ડાઈડ કે જ્યારે તે મૃત્યુ પામ્યો હતો, કેન બી નોન, એને જાણી શકાય. એ કે છે ને કાર્બન 14 કે એની અંદર કેટલો વધ્યો છે, બરાબર, નમૂનાની અંદર એ ખબર પડી જાય. એટલે તમને કે સજીવ ઘટકની ઉંમર શું છે કે જ્યારે તે મર્યું હતું એ પણ તમને ખબર પડી જશે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. અધર મેથડ, બીજી પદ્ધતિ, આર ઓલ્સો યુઝડ, એનો ઉપયોગ થાય છે લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે કે પુરાતત્વ ચુંબકીયનું સમય નિર્ધારણ. આર્કિયોમેગ્નેટિક એનો મતલબ થાય પુરાતત્વ ચુંબકીયનું સમય નિર્ધારણ. એટલે કે આપણી જે ટૂંકમાં જમીન છે ને એની અંદર પણ એક ચુંબકીય તત્વ હોય, બરાબર. આ ગુરુત્વાકર્ષણ બળ છે એમનેમ નથી શોધાણું, કારણ કે આપણી જમીન, આપણી પૃથ્વીમાં પણ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. This is based on reversal of magnetic field of the earth. This is based on, અને આ આધારિત છે on reversal, reversalનો મતલબ થાય બદલાવાનું, of magnetic field એટલે કે ચુંબકીય ક્ષેત્રનું, of the earth એટલે કે પૃથ્વીનું એ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ કે એ જે રીતે બદલાતું રહે છે ને એના ઉપર એ કે આ પદ્ધતિ આધારિત છે. Tree ring dating is another useful technique. ટ્રી રિંગ ડેટિંગ એટલે કે વૃક્ષના વલયોની પદ્ધતિ. ટ્રી એટલે કે વૃક્ષ, રિંગ એટલે કે વલય, ડેટિંગ એટલે કે સમય નિર્ધારણનું, ઇઝ અનધર એ છે ને બીજી યુઝફુલ ટેકનિક, ઉપયોગી પદ્ધતિ છે. જે વૃક્ષના વલયો હોય ને એટલે કે આપણે કેમ ઓલું થડિયું હોય એમાં અલગ અલગ પ્રકારની આમ ડિઝાઇન લાગે તમને ગોળ 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 કરેલી, એને વલય કહેવાય, બરાબર. એ પણ એક બહુ જ કે ઉપયોગી પદ્ધતિ છે. Each year changes occur within a tree by factor like rainfall etc. Each year, દર વર્ષે, ચેન્જીસ અકર, બદલાવ આવે છે. અકરનો મતલબ થાય થવું અથવા તો બનવું. વિથિન અ ટ્રી એટલે કે વૃક્ષની અંદર, બાય ફેક્ટર્સ, ફેક્ટર્સ એટલે કે પરિબળો, લાઈક રેઇનફોલ એટલે કે વરસાદ પડવાના, એક્સેટ્રા વગેરે. દર વર્ષે છે ને એ કે બદલાવ જે આવતા હોય વૃક્ષની અંદર, બરાબર, એ પણ છે વરસાદ પડવા જેવા પરિબળોને કારણે. These changes can be seen in form of ring patterns within the tree trunks. These changes can be seen.
આ બદલાવને જોઈ શકાય છે ઇન ફોર્મ એટલે કે સ્વરૂપ ઓફ રિંગ પેટર્ન એટલે કે વલયોની ડિઝાઇનમાં વિથિન ધ ટ્રી ટ્રંક્સ એટલે કે વૃક્ષના થડમાં. ટ્રંક એટલે સૂંઢ નહીં, થડ થાય, બરાબર. ધીઝ આર યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. ધીઝ આર યુઝડ અને આનો ઉપયોગ થાય છે એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ એટલે કે છે ને શેના તરીકે, તો કે આ છે એ સમય નિર્ધારણની છે એક ઓળખાણ તરીકે ઇન ધીસ ટેકનિક, આ પદ્ધતિમાં. ફિંગરપ્રિન્ટ મતલબ કે ઓળખાણ, ડેટ એટલે કે સમય નિર્ધારણ. અને આ છે ને કે એ આ પદ્ધતિની અંદર કે સમય નિર્ધારણની કે એક ઓળખાણ તરીકે ઉપયોગ થાય છે. તો અહીંયા બેટા આપણે યુનિટ નંબર 6નું જે રીડ 3 છે એને પણ પૂરું કરીએ છીએ. અને આ સાથે આપણે આ વર્ષના અભ્યાસક્રમ પ્રમાણેના બધા યુનિટને પણ હવે વિરામ આપી દઈએ છીએ, કારણ કે ગ્રામર તો આપણે ઓલરેડી છે એ ચાલી પણ ગયું છે અને રિવિઝન પણ થઈ ગયું છે. અને હવે પછીના બધા જ વિડીયોમાં આપણે ફરીથી એ ગ્રામરનું જ રિવિઝન કરવાનું રહેશે. ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.